ઘૂઘવાટા કરતા બાયો બ્લાસ્ટરો સ્વાગત છે તમારો આજના મહત્વપૂર્ણ સેશનમાં. તો તમારા આ ચક્રવ્યૂહને તોડવા માટે, તમારા આ બાયોલોજીના વંટોળ છે એને તોડવા માટે હું આવી ગયો છું કે જો આ સ્ટ્રેટેજીથી તમે યોગ્ય તૈયારી કરશો તો મારી ગેરંટી છે 100 આઉટ ઓફ 100 આ જે ટાર્ગેટ છે, આ જે મિશન છે એ દૂર નથી. આ 4 બ્રહ્માસ્ત્રને તમને વાપરતા આવડી ગયા, ગેરંટી કે હજુ પણ સમય છે, 100 માંથી 100 આવી શકે છે. આ છે ધ બાયોલોજિકલ બ્રેક થ્રુ. નમસ્કાર, કેમ છો મારા ધોરણ 12 ના ઘૂઘવાટા કરતા બાયો બ્લાસ્ટરો? સ્વાગત છે તમારો આજના મહત્વપૂર્ણ સેશનમાં. તમે જેમ જોઈ રહ્યા છો કે આજે આપણે જે ડિસ્કસ કરવાનું છે ને એ તમારા માટે જે તમારો ટાર્ગેટ છે ત્યાં સુધીનો મસ્ત મજાનો એક માઇન્ડ મેપ છે. આ માઇન્ડ મેપ એટલે શું ખબર છે? તમારી પરીક્ષાની તારીખ નક્કી થઈ ગઈ છે, તમારું શેડ્યુલ છે તે ફાઇનલ થઈ ગયું છે. તમને મગજમાં ચિંતાઓ પણ ઘણી બધી ઉત્પન્ન થવા લાગી હશે કે સાહેબ કેવી રીતે તૈયારી કરશું, કઈ રીતે કરશું, અમારાથી થશે કે નહીં, કયું ચેપ્ટર કરવું, કયું ચેપ્ટર ન કરવું, આવી અનેક સમસ્યાઓથી તમે અત્યારે ઘેરાયેલા હશો. તો તમારા આ ચક્રવ્યૂહને તોડવા માટે, તમારા આ બાયોલોજીના વંટોળ છે એને તોડવા માટે હું આવી ગયો છું. બરોબર છે. આજના આ સેશનની અંદર આપણે જોવાનું છે ધોરણ 12 સાયન્સ એની બાયોલોજીની બોર્ડ એક્ઝામની બ્લુ પ્રિન્ટ. અને ખાલી જોવાની નથી ભાઈ, એનું સંપૂર્ણ એનાલિસિસ કરવાનું છે કે સાહેબ કયા યુનિટમાં, કેટલા ચેપ્ટરમાં, કેટલા MCQ, કેટલા 2 ગુણના, કેટલા 3 ગુણના, કેટલા 4 ગુણના પ્રશ્નો છે તે પૂછાતા હોય છે. તો સ્ટે ટ્યુન અને આપણી સાથે જોડાયેલા રહેજો. શરૂ કરીએ આપણી બ્લુ પ્રિન્ટની એનાલિસિસની જર્નીને. અને કીધું એમ સ્માર્ટ સ્ટ્રેટેજી છે આ, કે જો આ સ્ટ્રેટેજીથી તમે યોગ્ય તૈયારી કરશો તો મારી ગેરંટી છે 100 આઉટ ઓફ 100 આ જે ટાર્ગેટ છે, આ જે મિશન છે, આ મિશન છે એ દૂર નથી, એ જલ્દી અચીવ થશે. શરૂ કરીએ એ પહેલા, શું હજુ પણ 100 માંથી 100 આવી શકે છે? ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે સાહેબ, બહુ બધી આશાઓ છે, બહુ બધા સપનાઓ છે, બહુ બધી તૈયારી છે, છતાં ક્યાંક ડર છે કે શું હજુ અમારા સપનાઓ સાકાર થશે, શું હજુ અમારી મહેનત છે તે રંગ લાવશે? તો જી હા, તમારો જવાબ છે આનો સાચો. કઈ રીતે આવશે? આની 4 મેઇન પિલર આપું છું, આમ કહી શકાય કે 4 બ્રહ્માસ્ત્ર આપું છું. આ 4 બ્રહ્માસ્ત્રને તમને વાપરતા આવડી ગયા તો ગેરંટી કે હજુ પણ સમય છે, 100 માંથી 100 આવી શકે છે. આ છે ધ બાયોલોજિકલ બ્રેક થ્રુ. તમારા બાયોલોજીની દરેક સમસ્યાનું સમાધાન આ 4 પિલર ઉપર રહેલું છે. સાહેબ કયા કયા 4 પિલર ઉપર? આજે તમે જોઈ રહ્યા છો ને કે ડાઉટ છે, કોઈ જ વસ્તુ છે એ નામુમકિન નથી, દરેક વસ્તુ શક્ય છે. આ 4 પિલર છે. NCERT ઉપર ફોકસ કરો, ડાયાગ્રામની વધારે પ્રેક્ટિસ કરો, કારણ કે બાયોલોજી એટલે ડાયાગ્રામ. બીજું, રિવિઝન ઉપર પાવર, કેટલું આવડે છે એના કરતાં કેટલી વાર રિવિઝન કરો છો એ વધારે મહત્વનું છે. અને સૌથી લાસ્ટ, સૌથી મેઇન, બ્લુ પ્રિન્ટ. તમને ખબર હોવી જોઈએ કે કયું ચેપ્ટર કેટલા માર્ક્સનું પૂછાય છે, કેટલા વિકલ્પો છે, કયા ગુણના પ્રશ્નો પર વધારે ધ્યાન આપવાનું છે. આ બધી જ વસ્તુ જો ખ્યાલ હશે તો મારી ગેરંટી છે જરૂરથી તમારું આ સપનું છે 100 આઉટ ઓફ 100. તો જી હા, સપનું સાકાર થશે. એક સમય એવો પણ આવશે કે તમારા હાથમાં કપ હશે. ડન છે? વધી આગળની તરફ. સાહેબ કઈ રીતની બ્લુપ્રિન્ટ હોય છે? પહેલા આપણો સિલેબસ. સાહેબ બાયોલોજીનો સિલેબસ આપણને ખબર છે કે બાયોલોજીનો સિલેબસ એ 5 યુનિટની અંદર ડિવાઈડ થયેલો છે. 1 થી 5 યુનિટ 11 સાયન્સમાં આવે છે અને 6 થી 10 યુનિટ સોરી, આ જે 6 થી 10 યુનિટ છે તે 12 સાયન્સમાં આવે છે. એમાં 6થા યુનિટની વાત કરું, પ્રજનન. એમાં મુખ્ય 3 ચેપ્ટરનો સમાવેશ થાય છે: સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, માનવમાં પ્રજનન અને પ્રાજનનિક સ્વાસ્થ્ય. 7મું યુનિટ એક જનીન વિદ્યા અને ઉદ્વિકાસ. એમાં આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, આનુવંશિકતાનો આણ્વીય આધાર અને ઉદ્વિકાસનો સમાવેશ થાય છે. વાત કરીએ 8મા યુનિટની, માનવ કલ્યાણમાં જીવ વિજ્ઞાન. એમાં માનવ સ્વાસ્થ્ય અને રોગો, માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય છે. વધીએ 9મા યુનિટ તરફ, બાયોટેકનોલોજી. એમાં બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ તેમજ બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો છે એનો સમાવેશ થાય છે. અને અંતિમ યુનિટ પરિસ્થિતિ વિદ્યા. એમાં સજીવો અને વસ્તી, નિવસન તંત્ર, જૈવ વિવિધતા અને સંરક્ષણ. આમ ગણીને કુલ 1 થી 13 ચેપ્ટર અને 5 યુનિટ. આનું સામ્રાજ્ય તૈયાર થાય છે. અને આ સામ્રાજ્ય કેવું છે કે આને સર કરીને
આપણે આપણા ટાર્ગેટ સુધી છે તે પહોંચવાનું છે. તો સૌથી પહેલા એક બ્લુપ્રિન્ટ કે સાહેબ બોર્ડની પરીક્ષાની જો વાત કરો તો કઈ રીતના આખું ગુણભાર છે તે વહેંચાયેલું હોય છે, કઈ રીતના આખી જે પ્રક્રિયાઓ છે તે થયેલી હોય છે, એના ઉપર આપણે માહિતી મેળવી લઈએ. પહેલા શરૂઆત કરીએ તો પાર્ટ એ આખું પેપર જો જોવા જાવ તો આખું પેપર બે ભાગમાં વહેંચાયેલું છે, પાર્ટ એ, પાર્ટ બી. પાર્ટ એમાં 1 થી 50 જે વિકલ્પો છે તે આવેલા હોય છે, જેના 50 ગુણ છે. પાર્ટ બી ની વાત કરો તો પાર્ટ બી 3 ભાગમાં વહેંચાયેલો છે, વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી. એટલે કે સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી. સેક્શન એ ની વાત કરો તો એમાં 1 થી 12 કુલ પ્રશ્નો આવેલા હોય છે, દરેકના 2 ગુણ છે. કુલ પ્રશ્નો 12 છે પણ લખવાના કોઈ પણ 8 છે. કુલ આપેલા 12 છે પણ લખવાના છે કેટલા? કોઈ પણ 8. 4 એક્સ્ટ્રા આપ્યા છે. 8 પ્રશ્ન 2 ગુણના લખવાના, ટોટલ ગુણભાર કેટલો થઈ ગયો? 16. વધીએ વિભાગ બી તરફ, સેક્શન બી તરફ. એમાં 13 થી 21 પ્રશ્નો આપેલા છે, ટોટલ પ્રશ્નો છે 9, દરેક પ્રશ્ન 3 માર્ક્સનો છે. પણ આ 9 પ્રશ્નમાંથી કોઈ પણ 6 પ્રશ્ન છે તે લખવાના છે. 6 પ્રશ્ન 3, 1 નો 3 માર્ક્સ, એટલે ટોટલ 18 માર્ક્સનો આ સેક્શન થઈ ગયો આપણો. સેક્શન સી ની વાત કરો, 22 થી 27 પ્રશ્નો, કુલ 6 પ્રશ્નો આપેલા છે, દરેક પ્રશ્નના 4 માર્ક્સ છે. લખવાના કેટલા છે? કોઈ પણ 4. 6 આપેલા છે, લખવાના છે કેટલા? કોઈ પણ 4. કુલ ગુણ થઈ જશે 16. ટોટલ કરી લ્યો 50 માર્ક્સ અહીંયા, 16 ને 16 32 અહીંયા, અને બીજા 16 એટલે 48 ને બીજા 2 18 છે એટલે 50. એટલે 50 આ માર્ક્સ અને આ 3 સેક્શનનો ગણો એટલે 50 માર્ક્સ. આ આપણી રફલી બ્લુપ્રિન્ટ થઈ કે જે તમારે દરેક વિષયની અંદર સેમ લાગુ પડવાની છે. સાહેબ હવે આ બ્લુપ્રિન્ટ આધારિત તૈયારી કેવી રીતે કરવી? તો આ તૈયારી માટે ઓલરેડી આપણે તમારા માટે ગર્જના સિરીઝના લેક્ચરો છે તે આવવા લાગ્યા છે. આ ગર્જના સિરીઝના જે લેક્ચરો છે એ તમારે બધા જ લેક્ચર એટેન્ડ કરવાના છે, જેથી આ દરેક સેક્શનમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે એની તમને માહિતી મળી જશે. તો હજુ જે પણ વિદ્યાર્થીઓએ ગર્જના સિરીઝના જે લેક્ચરો નથી જોયા એ લેક્ચરો જોવાનું શરૂ કરી દો, કારણ કે આ લેક્ચર નામ જેવું કામ છે, તમારા સપનાઓમાં કરશે ગર્જના અને તમને બનાવશે જંગલના રાજા. જંગલના રાજા એટલે શું? તો કે તમારા સપનાઓના રાજા. તો આ સપનાઓ સુધી જે સાકાર કરવા છે, જે પહોંચવું છે, એના માટે આ ગર્જના સિરીઝના લેક્ચરો જોવા જરૂરી છે, તો જોઈ લેજો. હવે વાત કરીએ કે સાહેબ કયા ચેપ્ટરમાંથી કેવા વિકલ્પો આવતા હોય છે. તો પહેલી જ જો શરૂઆત કરું તો પહેલું જ આપણું 6થું યુનિટ જે છે, આમ પહેલું પણ આમ જે 12મા પ્રમાણે જોઈએ તો 6થું યુનિટ છે તે પ્રજનન. આ પ્રજનન વાળું જે ટોપિક છે, યુનિટ છે, આમાં મુખ્ય 3 ચેપ્ટર છે. એમાં પહેલું ચેપ્ટર સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, એમાં 5 વિકલ્પો, 2 ગુણના 2 પ્રશ્ન અથવા 4 ગુણનો 1 પ્રશ્ન પૂછાય છે. ખાસ યાદ રાખજો, 2 ગુણના 2 પ્રશ્ન પૂછાય અથવા એ નહીં પૂછાય એની જગ્યાએ પૂછાશે 4 ગુણનો 1 પ્રશ્ન, એટલે 5 માર્ક્સ આના, 4 માર્ક્સ આના, ટોટલ 9 માર્ક્સનું આપણું પહેલું ચેપ્ટર હશે. બીજા ચેપ્ટરની વાત કરો, માનવ પ્રજનન, એમાંથી MCQ પૂછાશે 2 ગુણના, 3 ગુણનો 1 સવાલ અને 4 ગુણના 2 સવાલ હશે. બરોબર, 4 ગુણના કેટલા સવાલ હશે? 2. 1 + 1 આપેલો હશે અથવા બીજો એની અંદર છે તે ઓલરેડી 1 તો આપેલો જ હશે, બીજો એક્સ્ટ્રા એડ થવાની શક્યતા છે. બરાબર છે, 1 ફરજિયાત છે, 1 ફરજિયાત આપેલો જ હશે, બીજો એક્સ્ટ્રા આપી પણ શકે, ન પણ આપ્યો હોય, તો 1 તો ફરજિયાત છે. એટલે 2 માર્ક્સ આના, 3 માર્ક્સ આના અને 4 માર્ક્સ આના, 4 5 6 7 8 ને 9 માર્ક્સ થઈ ગયા. ત્રીજા ચેપ્ટરની વાત કરું, ત્રીજા ચેપ્ટરમાં 5 વિકલ્પો પૂછાતા હોય છે, 2 ગુણનો 1 સવાલ ફિક્સ. આ 1 સવાલ છે તે અથવામાં હોઈ શકે છે, એટલે 5 અને 2 7 માર્ક્સનું ટોટલ થાય. એટલે જો કુલ યુનિટની ગણતરી કરું તો 9 ને 9 18 અને 18 ને 7 25. એટલે આ જે યુનિટ છે, આ યુનિટ આપણું ટોટલ કેટલા માર્ક્સનું યુનિટ થઈ જાય છે? 25 માર્ક્સનું યુનિટ થાય છે આપણું. આમ જોવા જોઈએ તો 12માનું પહેલું યુનિટ અને 11 12 કમ્બાઈન કરો તો 6થું યુનિટ આ જે છે ટોટલ 25 માર્ક્સનું આપણને પૂછાતું હોય છે. વધ્યાની પછીના યુનિટ તરફ, જે યુનિટ નંબર 7 છે, જનીન વિદ્યા અને ઉદ્વિકાસ, જે ટોટલ 26 માર્ક્સનું પૂછાય છે. એમાં ચોથું ચેપ્ટર આનુવંશિકતા અને ભિન્નતા, આમાં 3 વિકલ્પો, 2 ગુણનો 1 સવાલ અને 4 ગુણના 1 + 1 એટલે 1 અથવામાં હશે. 3 ફિક્સ આના, 2 ફિક્સ આના, એટલે 3 4 5 અને 5 ને અહીંયા 4 માર્ક્સનો 1 સવાલ, એટલે 9, ટોટલ 9 માર્ક્સનું છે તે પૂછાય છે. ચેપ્ટર નંબર 5 આનુવંશિકતાનો આણ્વીય આધાર, આમાં 4 વિકલ્પો, 2 ગુણનો 1 સવાલ ને 3 ગુણનો 1 સવાલ, એટલે 4 5 6 7 8 9, ટોટલ 9 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી પૂછાતું હોય છે.
બરોબર છે. તમે જુઓ કયા ચેપ્ટરમાંથી કેવા સવાલ વધારે પૂછાય છે, એના ઉપર ફોકસ કરો. જેનાથી શું થશે, તમને ખબર પડશે કે ભાઈ મારે 4 ગુણનામાંથી વધારે પૂછાય છે, તો એના ઉપર ફોકસ વધારવાનું છે. આને કહેવાય સ્માર્ટ સ્ટ્રેટેજી. એ સાહેબ એટલા ચેપ્ટર કરું તો મારે એટલા માર્ક્સ તો આરામથી આવી જાય એમ છે. એટલા મને ચેપ્ટર આવડે છે, 13માંથી મને 7 ચેપ્ટર આવડે છે, આ 7 ચેપ્ટર આવડે છે, અને એટલા માર્ક્સ છે, તો મારા એટલા માર્ક્સ તો કન્ફર્મ છે. બાકી જે મહેનત કરવાની રહી એટલા માર્ક્સ માટે કરવાની રહી. આને સ્માર્ટ સ્ટ્રેટેજી કહેવાય. તો આનો ઉપયોગ કરીને તમારે સ્માર્ટ સ્ટ્રેટેજી ફોલો કરવાની છે. ચેપ્ટર નંબર 6 ઉદ્વિકાસની વાત કરું તો એમાંથી 5 વિકલ્પો, 2 ગુણનો એક પ્રશ્ન અથવા 3 ગુણનો એક પ્રશ્ન છે તે પૂછાય છે. તો 5, 6, 7, 8 માર્ક્સની અંદર છે તે પૂછાતું હોય છે, જેનો કુલ ગુણ 8 છે અને કુલ યુનિટનો ગુણભાર છે 26. ત્યાર પછીનું જે યુનિટ છે એ યુનિટની અંદર માનવ કલ્યાણમાં જીવ વિજ્ઞાન જે ટોટલ 15 ગુણનું યુનિટ છે, એમાં મુખ્ય 2 ચેપ્ટરનો સમાવેશ થાય છે. ચેપ્ટર નંબર 7, એમાં MCQ 2 પૂછાતા હોય છે, 2 ગુણનો એક સવાલ, 4 ગુણનો એક સવાલ અથવા 3 ગુણનો એક સવાલ છે તે પૂછાતો હોય છે. 4 ગુણનો એક પૂછાય અથવા 3 ગુણનો એક છે તે પૂછાતો હોય, જેનો કુલ ગુણભાર છે 8 માર્ક્સ. 8મું ચેપ્ટરની વાત કરો, માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો, જેમાં 1 ગુણના 4 વિકલ્પો, 3 ગુણનો એક સવાલ અથવા 2 ગુણનો એક સવાલ છે તે પૂછાય છે, જેના કુલ ગુણભાર છે 7. 8 ને 7 એટલે ટોટલ ગુણભાર કેટલા છે? 15. ધીસ ઇઝ સ્માર્ટ સ્ટ્રેટેજી. તમને ખબર છે કે ભાઈ આમાંથી બેઠા રોકડા માર્ક્સ લેવાના છે, આ 2 ચેપ્ટર કરી નાખો એટલે આપણા 15 માર્ક્સ ફાઇનલ, વાર્તા ખતમ. તો આ સ્માર્ટ સ્ટ્રેટેજી સાથે તમે જો ફોલોઅપ કરશો ને તો બહુ મજા આવશે. વધી આગળની તરફ જે આપણું યુનિટ છે આગળનું, તે કુલ કેટલા માર્ક્સનું છે? 16 માર્ક્સનું છે. બાયોટેકનોલોજી, એમાં જો 9મું ચેપ્ટર અને 10મા ચેપ્ટરનો સમાવેશ થાય છે. 9મા ચેપ્ટરમાં MCQ કેટલા પૂછાય છે? 4. 4 ગુણનો એક સવાલ એટલે 4 ને 4 8 માર્ક્સનું ટોટલ આપણું યુનિટ છે. આમાંથી 2 કે 3 ગુણના પ્રશ્નો જનરલી છે તે પૂછાતા નથી. ત્યારબાદ આ 10મું ચેપ્ટર છે, બરોબર છે. બાયોટેકનોલોજી છે, એના પ્રયોજનો વિશે માહિતી આપતી હોય છે, બરોબર છે. 10મા ચેપ્ટરમાં પ્રયોજનો આવે છે બાયોટેકનોલોજીના, જેમાં MCQ 5, 3 ગુણનો એક સવાલ એક ઓપ્શનમાં હોય છે, અથવામાં હોય છે. 5 3 ગુણનો એક સવાલ 1+1 એટલે 1 તો ફિક્સ છે, 1 અથવામાં આપી શકે છે. એટલે 5 ને 3 8 ગુણનો આ સવાલ હોય. 8 ગુણનું યુનિટ ચેપ્ટર છે, એટલે 8 + 8 એટલે ટોટલ 16 માર્ક્સનું આ યુનિટમાંથી છે તે પૂછાતું હોય છે. એટલું કરો તો આના આધારે છે તે પાક્કા એટલા ગુણ થઈ જાય છે. છેલ્લું યુનિટ, યુનિટ નંબર 10, પરિસ્થિતિ વિદ્યા. પરિસ્થિતિ વિદ્યા ટોટલ 18 માર્ક્સનું હોય છે દીકરાઓ. 18માં 11મું જે ચેપ્ટર છે એમાંથી 4 વિકલ્પ, 2 ગુણનો એક સવાલ ફિક્સ છે, 1 અથવામાં આવી શકે છે, બરોબર છે. 2 ગુણનો એક સવાલ ફિક્સ છે, 1 અથવામાં આવી શકે છે, એટલે 4, 5 ને 6 માર્ક્સ છે એનો સમાવેશ થાય છે. આ તો ઓલરેડી અંદર આપેલું જ છે કે ભાઈ 2 ગુણનો એક છે. ત્યારબાદ પ્રકરણ 12 નિવસન તંત્રની વાત કરો તો એમાં MCQ 4 પૂછાય છે. 2 ગુણનો એક સવાલ અથવા તો 3 ગુણનો એક સવાલ પૂછાતો હોય છે. તો 4, 5, 6 અથવાની જગ્યાએ 3 ગુણનો પૂછાય. જ્યારે 3 ગુણનો હોય તો એકાદો MCQ છે તે કેવો થઈ જાય છે? ઓછો. 13મા ચેપ્ટરની વાત કરો, 13મા ચેપ્ટરના 1 ગુણના MCQ હોય છે 3 ગુણનો એક સવાલ પૂછાતો હોય, એટલે ટોટલ 3 ને 3 6 માર્ક્સ. ત્રણેય ચેપ્ટર 6, 6, 6 એટલે કે 18 માર્ક્સ જે થાય છે. ખાસ હવે જે તમને કહેવા માંગુ છું ને એ બાબત એ છે કે આપણે બધું જ જોયું. આમાં ચેપ્ટરના માર્ક્સ જોયા, ચેપ્ટરના MCQ જોયા, ચેપ્ટરના 2 ગુણના જોયા, ચેપ્ટરના 3 ગુણના જોયા, ચેપ્ટરના 4 ગુણના જોયા. પણ એક તમને જે બોર્ડ ઓલરેડી નોટિફિકેશન આપે છે, ગુજરાત બોર્ડે ઓલરેડી નીચે ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે ભાઈ યુનિટના માર્ક્સ સેમ રહેશે, ચેપ્ટરના માર્ક્સમાં થોડો ઘણો પ્લસ માઇનસ થઈ શકે. એટલે કહેવાનો મતલબ એમ છે કે આ માર્ક્સ નહીં બદલાય, 18 માર્ક્સ નહીં બદલાય, પણ બની શકે અહીંયા 6 ની જગ્યાએ 5 માર્ક્સ કરી દે, અહીંયા 6 ની જગ્યાએ 7 માર્ક્સ કરી દે, તો 1-2 માર્ક્સનો સુધારો થઈ ગયો. આવું ગુજરાત બોર્ડે ઓલરેડી આપેલું છે. આ ફિક્સ છે એવું જરૂરી નથી. 99.99% સેમ રહે છે, પણ મેજોરિટી થોડો ઘણો પ્લસ માઇનસ આવી શકે, પણ યુનિટના ગુણભાર ક્યારેય બદલાશે નહીં, બરોબર છે. મેજોરિટી આ જ પ્રમાણે પેપરો નીકળતા હોય છે. છતાં કદાચ જો 2-3 માર્ક્સનો પ્લસ માઇનસ થાય તો યાદ રાખજો, ચેપ્ટરના માર્ક્સમાં ફેરફાર થઈ શકે અંદરો અંદર, યુનિટના માર્ક્સમાં ફેરફાર થશે નહીં. 18 કીધા છે તો 18 માર્ક્સનું જ પૂછાશે, બરોબર. હવે તમને ખબર પડી ગઈ હશે કે સાહેબ તમને કેટલા ચેપ્ટર આવડે છે. તમારે કોમેન્ટમાં શું કરવાનું છે ખબર છે? તમારે કોમેન્ટમાં જણાવવાનું છે કે તમને કેટલા ચેપ્ટર આવડે છે. કાઉન્ટ કરો તમારા માર્ક્સ, યુનિટ વાઇઝ તમારા માર્ક્સ કાઉન્ટ કરો, ચેપ્ટર વાઇઝ તમારા માર્ક્સ કાઉન્ટ કરો, અને તમને કેટલા માર્ક્સનું ઓલરેડી આવડી ગયું છે, તમારે કેટલા માર્ક્સ ઓલરેડી ભેગા થઈ ગયા છે, એ તમારે કોમેન્ટ કરવાની છે. 2 વસ્તુ કોમેન્ટ કરવાની છે, તમને કેટલા ચેપ્ટર આવડે છે અને તમારે કેટલા માર્ક્સનું કવર થઈ ગયું છે. 100 માંથી તમને 7 ચેપ્ટર આવડે છે, તો એ 7 ચેપ્ટર કેટલા માર્ક્સના હતા ટોટલ કરો, અને 100 માંથી એટલા માર્ક્સ આપણા કન્ફર્મ,
એવું કોમેન્ટ કરવાની છે. એટલે મને ખબર પડે કે મારા વિદ્યાર્થીઓ જે છે એ કેટલા પાણીમાં છે, કેટલી તૈયારી છે, ક્યાં સુધી પહોંચ્યા છે અને મારે એને ક્યાં સુધી ઊંચકીને એના સપનાઓ સુધી લઈ જવાના છે. બસ આવી જ બીજી સ્ટ્રેટેજીઓ માટે આપણી ચેનલ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સને સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો અને હા, આ બ્લુપ્રિન્ટ તમારા વધુમાં વધુ મિત્રોને શેર કરજો જેથી એમને પણ મળી શકે સ્માર્ટ સ્ટ્રેટેજી. મળીશું એક નવા સેશન સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, રાધે રાધે.